એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ સાતલપુરના મઢુતરા ગામેથી 5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે। સાતલપુર તાલુકાના મઢુતરા ગામની સીમાથી પોલીસે 5.43 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે મઢુતરા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલના સાયફન પાસેની પડતર જમીનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે। આ બાતમીના આધારે એલસીબી પાટણની ટીમે તુરંત જ નિર્દિષ્ટ સ્થળે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે કેનાલના સાયફન નજીક આવેલી બાવળની ઘાટી ઝાડીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી। ઝાડીઓ વચ્ચે સંતાડીને રાખવામાં આવેલી વિદેશી દારૂની કુલ 2208 બોટલો મળી આવી હતી, જેની કુલ બજાર કિંમત 5,43,000 આંકવામાં આવે છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ 2208, કુલ કિંમત 5.43 લાખ। કામગીરી કરનાર ટીમ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણ। આરોપી અને કાનૂની કાર્યવાહી। આ મામલે પોલીસે મઢુતરા ગામના સ્થાનિક રહીશ ઈશ્વરભાઈ શંકરભાઈ કોલી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસ દ્વારા નીચે મુજબના મુદ્દાઓ પર વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। આરોપીની ધરપકડ, ફરાર અથવા સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। આ દારૂનો જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક કક્ષાએ દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પૂછપરછ અને તપાસ ચાલુ છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।